સત્યનારાયણ ભગવાનની કથાની અંદર પણ એક નિયમ આવે છે. પહેલા ઘરના જે ઓનર હોય, ઘરના માલિક હોય, એ માલિકને પૂજામાં બેસવાનું હોય. ગણપતિ મહારાજની પૂજા હોય, નારાયણની પૂજા હોય, સત્યનારાયણ ભગવાનની પૂજા હોય. અને પછી શાલિગ્રામજીની ઉપર 1008 તુલસીજીના પત્ર ચડાવવામાં આવે, તુલસી દલ ચડાવવામાં આવે. એ તુલસી દલ આપણે એટલા અગાઉ લેવા જોઈએ, તોડવા જોઈએ. પણ તુલસી દલ તોડતા સમયે તુલસીનું માથું ન કપાય એનું ધ્યાન રાખવું જોઈએ. એક એક પાન ચૂંટી ચૂંટીને લેવા જોઈએ. આપણે તો આખું આમ ડાળખુદ લઈ લઈએ, ઝુમખો એમ ના લેવાય. અને તુલસી દલ ચડાવવા જોઈએ. અને પૂજા પૂરી થાય અને સત્યનારાયણ ભગવાનના 5 અધ્યાય આવે. એ પહેલો અધ્યાય જ્યારે બ્રાહ્મણ દ્વારા ચાલુ કરવામાં આવે ત્યારે આપણે ચૂલા ઉપર પ્રસાદ બનાવવામાં આવે છે. અને જોજો, એ 5 અધ્યાય પૂરા થાય ને એટલી જ વારમાં તમારો પ્રસાદ બનીને તૈયાર થાય છે. અને એ ત્યારે શા માટે પ્રસાદ મૂકવાનો ખ્યાલ છે? કારણ કે આ બાજુ કથા ચાલુ થઈ અને કથાનો એક એક શબ્દ આજે પ્રસાદની અંદર ભળતો હોય. અને આપણે બધા કહીએ કે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે ને ગમે એના ઘરે લ્યો, બધામાં એક જ સ્વાદ આવે. એ સ્વાદનો મતલબ આ છે કે સત્યનારાયણ ભગવાનનો નામનો મહિમા એ પ્રસાદમાં આવી જાય. એટલા માટે દરેકના ઘરે એક સમાન પ્રસાદ બને છે.